સરકારે પોલીસને આગળ કરીને અમારી જમીન પડાવી લીધી છે। હવે અમારા પરિવારનું શું થશે એવી વેદના સાથે અન્નનો ત્યાગ કરી દેનાર ગોરા ગામના વૃદ્ધ ઉમેદભાઈ તડવીને રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ત્યારે આ ખેડૂત પરિવારની વેદના જાણીને દોડી આવેલા આમ આદમી પાર્ટીના નેતાએ સરકાર અને વહીવટી તંત્રને લલકાર્યું હતું। પપ્પા એવું કહે છે કે તમે કેવી રીતે જીવશો? હવે તો આપણું બધું માગી લીધું, હવે તો મારે તો જીવીને કંઈ કામ નથી। છોકરો કેવી રીતે જીવશે? તમે કેવી રીતે જીવશો? ઉમેદભાઈ તડવી જેઓ ગોરા ગામ અને કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે અને ત્યાં વિસ્થાપિતો થયેલા છે, જેમણે 19 એકરથી પણ વધારે જમીન આપી છે અને છેલ્લા 15 દિવસ પહેલાં જ પોલીસ પ્રશાસન દ્વારા અને ત્યાંના સરકારી કર્મચારીઓ દ્વારા જે ઘાટ છે એ ઘાટથી બિલકુલ બાજુમાં 3.5 એકર જમીન આ ઉમેદભાઈ તડવીની જમીન પર ઇટાચી મશીને ફેરવી દેવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમને ઘર્ષણ કરવામાં આવ્યું। ઉમેદભાઈ છેલ્લા 15 દિવસથી જ્યારથી આ એમની જમીન પર ખોટી રીતે એમણે ગેરકાયદેસર કબજો કરી લીધો અને જે ટ્રસ્ટના નામે આ જમીન બોલાવી દીધી અને જે જમીન એમના નામ હતા અને એ સર્વે નંબર પર એમને બોજા પણ હતા। બોજો હોય એ બોજો કમી કરાવવો પડે, ત્યાર પછી જ કોઈ પણ થર્ડ પાર્ટીના નામે આ જમીન થાય। પણ આ સરકારની અને જે ભારતીય જનતા પાર્ટીનું એટલું બધું આ શાસન ચાલે છે અને કોઈ પણ કાગળિયા પર એ લોકો મન ફાવે એન્ટ્રીઓ પાડી દે છે। એટલે આજે એમની મુલાકાત લીધી, એમના પરિવારની મુલાકાત લીધી। આજે એમની તબિયત ખૂબ જ ખરાબ છે। આજે સરકારશ્રી હમણાં 31 ઓક્ટોબરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા ગાડી આવે છે। નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબ અને અહીંના લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારે એવું કહેવું છે કે જે લોકોની તમે જમીનો લીધી છે અને દર વર્ષે તમે મોટા મોટા કાર્યક્રમો કરો છો, લાખો કરોડો રૂપિયાના તમે પ્રોજેક્ટો લાવો છો, અહીં અલગ અલગ પ્રકારના ભવનો લાવો છો, પણ જેમણે બાપ દાદા વખતથી જે લોકો ખેડતા આવ્યા છે એમની જમીન તમે કબજે કરી લીધી છે, પચાવી લીધી છે અને એ લોકોને આજ દિન સુધી કોઈ પણ જાતનું વળતર નથી આપવામાં આવ્યું। જમીનની સામે એમને જમીન નથી આપવામાં આવી। ત્યારે એ લોકો આજે આ એક એક કરીને ઘણા બધા એમના વડીલો હતા એ પણ મૃત્યુ પામી ગયા લડાઈ લડતા અને આજે જ આ ઉમેદભાઈ છેલ્લા 15 દિવસથી જેમણે ખાવાનું બંધ કર્યું છે એ પણ અહીંયા એમણે મગજનું સંતુલન એમણે ગુમાવી દીધું છે। ડૉક્ટરશ્રી જોડે અમારી વાત કરતાં ડૉક્ટર સાહેબશ્રીએ અમને જણાવ્યું કે એમણે છેલ્લા 10-15 દિવસથી ખાધું નથી, એટલે એમની તબિયત થોડી વીક છે અને એમની જોડે પણ ચર્ચા વિચારણા અમે કરી તો એમણે પણ અમને જણાવ્યું કે સાહેબ અમને એટલું ટેન્શન છે કે જે અમારી જમીન હતી એ જમીન પર આ સરકારશ્રીએ કબજો કરી લીધો છે। તો આવનારા દિવસોમાં મારા બાળકો અને મારા પરિવારશ્રીઓ જેમનું આની પર જીવન ગુજરાન ચાલે છે તો એ લોકો કેવી રીતે જીવશે? આ સરકાર જે તાનાશાહી કરે છે તો એ સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર તમારે વિકાસ કરવો હોય તો વિકાસ કરો, એની જોડે અમારો કોઈ વિરોધ નથી, પણ કમસે કમ વિકાસ કરો છો તો જે લોકોએ જમીનોનો ભોગ આપ્યો છે દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, પોતાના જિલ્લાના વિકાસ માટે, તો તેવા લોકોને યોગ્ય વળતર આપો, તેમને યોગ્ય ન્યાય આપો। ક્યાં સુધી એ લોકો ટાવરો પર ચડી જશે કે એ લોકો આંદોલનો કરશે, ઉપવાસો કરશે, પોલીસ પ્રશાસન જોડે ઘર્ષણ કરશે, તેમ છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી। દેશના વડાપ્રધાનશ્રી 30-31 તારીખે આવવાના છે તો દેશના વડાપ્રધાનશ્રી અને તમામ મંત્રીશ્રીઓને અમે કહેવા માંગીએ છીએ કે તમે અહીંયા કાર્યક્રમો દર વર્ષે કરવા આવો છો, એવી જ રીતે આ વર્ષે પણ કરવા આવો છો। આજે દેશના વડાપ્રધાન આવે છે, 100 કરોડથી પણ વધારે એમનો ફક્ત 2 દિવસનો ખર્ચો છે। આજે પાણીના બોટલો 75 લાખ રૂપિયાના છે, 20 થી 25 કરોડ રૂપિયાનું તો એમણે લાઇટિંગને એવા અન્ય ખર્ચાઓ છે। તો જે લોકોએ જમીનો લીધી છે, જેમની જમીનો લીધી છે એમને યોગ્ય ન્યાય આપો, એમને યોગ્ય વળતર આપો, એવી અમારી દેશના વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રીશ્રી અને લોકલ ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને અમારી નમ્ર વિનંતી છે।